રામ રામ દયરા ને આપણે જવાનું હતું લગ્નમાં એટલે આપણે થઈ ગયા નાઈ ધોઈને તૈયાર ને આપણે ફોરમમાં ગીત વગાડતા વગાડતા નીકળી ગયા સામોર. ગીત સાંભળતા સાંભળતા આપણે પહોંચી ગયા સામોર પહોંચીને મેં તો પેલું કામ તો વિડીયો ઉતારવાનું કર્યું. વિડીયો ઉતારીને જોયું તો આપણે તો માલદેવભાઈ કરમુ તો ભાષણ આપતા હતા. કેવું મસ્ત ભાષણ આપે છે જો. પછી માલદેવભાઈનું ભાષણ પૂરું કરીને અમે બધા વધાવાના બીકેથી બધા નીકળી ગયા બહાર નીકળીને ત્યાં તો ક્યારે વધાવો પૂરો થઈને આપણે નીકળી જાય પાછા અંદર. પછી અંદર નીકળીને પેલા બધા દોથા થાળીએ ખાવાનું ખાધું કેમ તો થાળીમાં માથું નથી એટલું બધું કર્યું. ખાઈ પીને જતો બધા બે હાથે દાબે. પછી આપણે ખાઈ પીને આવી ગયા સીધા બહાર આવીને પેલા તો દુકાને ફાંકી ખાધી. ધવલભાઈ ફોટોવાળા તો કેવો જો દાંત કાઢે. પછી આપણે નીકળી ગયા વરરાજાના ઘેરે કેમ કે ત્યાં તો જવાનું જ હતું. ત્યાં જોયું તો પેલા તો કેમેરામેન બધાની શૂટિંગ ચાલુ હતું. આપણો કેમેરામેનને તો પરસેવો વળી આવ્યો. અહીં તો વરરાજાના હાથમાં તલવારનું શૂટિંગ ચાલતું હતું. તલવારનું શૂટિંગ આપણે પૂરું કરીને પછી આપણે નીકળી ગયા સીધા વરરાજાના ફોટોશૂટ માટે. જો વરરાજો કેવો ઊભો પડી ના જાય તો સારું કેમ કે વરરાજો ઊભો એવી રીતે સ્ટાઇલમાં એકદમ શૂટિંગ કરીને આપણે સીધા નીકળી ગયા એન્ટ્રન્સમાં. એન્ટ્રન્સ તો તમને બતાવી જ પડે ને તો આ તમારી એન્ટ્રન્સ છે ભાદરકા પરિવારની. તો આપણે પહેલા અંદર જઈને પેલા બધાના ફોટા બતાવ્યા કેમ કે આપણે પૂરું કરીને પછી બધા અંદર બેઠા હતા. તો વળી પાછું માલદેવભાઈ કરમુરે ભાષણ ચાલુ કરી દીધું. જોઉં તમે કેવું ભાષણ આપે છે વળી માલદેવભાઈ કરમુર. માલદેવભાઈનું ભાષણ પૂરું કરીને જોયું તો રમવાનું ચાલુ થઈ ગયું હતું. પછી આપણે તો રમતા આવડતું નહોતું એટલે આપણે ખાલી વિડીયો ઉતારી લીધો. વિડીયો ઉતારીને બીજે દી સવારે આપણે મળીએ. સવાર થઈ ગઈ ને આપણે જવાનું હતું જાન લઈને એટલે જાન લઈને આપણે વાટ જોતા હતા કેમ કે આજે બધા માણસો આવી જાય તો પછી આપણે નીકળીએ. કેમ કે હજી બસ ભરાવાની બાકી હતી તો સામે બસ ભરાતી હતી એટલે આપણે ઘડીક વાર ફોરવ્હીલમાં બેઠા બેઠા વિડીયો ઉતારી લીધા. વિડીયો ઉતારીને આપણે પછી જાનની આગળ થઈ ગયા હતા કેમ કે મોર સૌથી અમે જ હતા એટલે અમે પછી રસ્તામાં ઊભા વાટ જોતા જો યુટ્યુબ ઇન્ફ્લુએન્સરનો બોર્ડ બતાવીને પછી અમે સીધા નીકળી ગયા વરરાજાની ગાડી પાસે કેમ કે વરરાજાની ગાડી પણ શણગારવાની હતી એટલે અમે બધા થઈને વરરાજાની ગાડીને શણગારતા હતા. વરરાજાની ગાડીને શણગારીને પછી આપણે સીધા નીકળી ગયા જ્યાં આપણે જાન લઈને જવાનું હતું. ઓહો જો તો ખરી આ લોકોનું જે રમવાનું નથી ખૂટતું કેમ કે રમવાના બહુ શોખીન રહે એટલે આપણે બધાને રમવા દીધા. રમી કરીને પછી આપણે તો ફેરામાં હતા ને એટલે આપણે ફેરામાં તો આપણે હતા ને એટલે આપણે ફેરાનો તો વિડીયો ઉતાર્યો નહોતો. પછી આપણે વરરાજાના જાન ઉકલાવટાને જરાક તૈયાર કરતા હતા. તો વરરાજાનો ભાઈ તો જો ફ્રૂટી પીવામાં આવી ગયો કેમ કે બહુ થાકી ગયો હતો. પછી આપણે જો બાર જાન ઉકલાવવાની તૈયારી થઈ રહી હતી એટલે પછી આપણે પણ વરરાજાને તૈયાર કરીને અંદર બેઠા હતા કેમ કે હવે જાન ઉકલવાની તૈયારી હતી. જાન ઉગલી ગઈ પછી આપણે નીકળી ગયા પાછા સામોર. પછી આપણે આવી ગયા સામોર આવીને પેલા તો આપણે બસ આવતી તેનો વિડીયો ઉતારી લીધો. જોયું પછી ધવલ ફોટાવાળાનો ભાઈ બસમાં વારો આવી ગયો. જોઈને વરરાજો નીકળ્યો ગોખલામાંથી બહાર કેમ કે વરરાજાનું ફુલેકું હતું. તો આપણે પહોંચી ગયા ફુલેકામાં. ફુલેકામાં પહોંચીને આપણે તો બધાનો વિડીયો ઉતાર્યો કેમ કે બધાને વરરાજાની વાટ જોતા હતા કેમ કે વરરાજો ગયો તો પગે લાગવા. વરરાજાને પગે લગાડીને આપણે આગળ નીકળીને સીધા આપણે રમતા ત્યાં પહોંચી ગયા કેમ કે આપણે તો રમતા આવડે નહીં એટલે રમતા તેનો વિડીયો ઉતારી લીધો. રમી કરીને પછી આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ. તો આપણે મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.